આજનો દિવસ એટલે ચૈતરભાઈ વસાવા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે। આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાની જામીનની સુનાવણી થવાની છે। શું ચૈતર વસાવાને મિત્રો જામીન મળશે? શું ચૈતરભાઈ વસાવા આજે જેલમાંથી બહાર આવશે? નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા લોકોનું સ્વાગત છે। હવે ભાઈઓ, તમને બધા લોકોને ખબર છે કે ચૈતર વસાવાના આની પહેલા પણ ઓલરેડી એકવાર જામીન નામંજૂર કરાવી દીધા છે, નામંજૂર મિત્રો થઈ ચૂક્યા છે। હવે જોયા જેવું એ છે, આજે ચૈતર વસાવાના જામીનની સુનાવણી છે અને આજે શું ચૈતર વસાવા જેલની બહાર આવશે? મેન અગત્યની વાત તો આ છે, જો ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે તો 24 તારીખના રોજ જે થવાનું છે ને ગુજરાતની અંદર, ગુજરાત આખું હલી નાખવાનું છે, હલી જવાનું છે। ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના સપોર્ટની અંદર આદિવાસી સમાજના લોકો એકતા સાથે મિત્રો આ કીધું એક થઈ ગયા છે। એક થયા બાદ મિત્રો ગુજરાતની અંદર જે થવાનું છે ને, ગુજરાતની અંદર મિત્રો કેજરીવાલની પણ એન્ટ્રી થવાની છે। ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જો જેલની બહાર નહીં આવે તો અત્યારે ગુજરાતની અંદર માહોલ છે, એ જ માહોલ આવનારા ટાઈમની અંદર ગરમ થશે અને ચૈતર વસાવાને છોડાવવા માટે આદિવાસી સમાજના લોકોની એકતા, આદિવાસી સમાજના લોકો ગુસ્સે થશે। તો ખાસ કરીને તમને બધા લોકોને હું જણાવી દઉં, હવે ચૈતરભાઈ વસાવા શું આજે જેલમાંથી બહાર આવશે? જો આવશે તો ખુશીના સમાચાર, સ્વાગત ગુજરાતની અંદર ન થાય એવું મિત્રો સ્વાગત કરવાના છે। હાથીઓ હોય, ઘોડાઓ હોય, શરણાઈ હોય, બેન્ટ હોય, ડીજે હોય, ઢોલ હોય, નગારા હોય, આ બધાથી મિત્રો ચૈતર વસાવાનું સ્વાગત થઈ શકે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જો જામીન નહીં મળે તો ગુજરાતની અંદર ફરી વખત ગરમનો માહોલ અને સાથી મિત્રો આવી કીધું આદિવાસી સમાજના લોકો ઘૂસે થશે, રોડ રસ્તા મેદાનની અંદર ઉતરવાના છે। તો આના વિશે તમને શું લાગે છે? વિડીયોને ખાસ કરીને બને એટલો શેર કરી દેવાનું છે, સબસ્ક્રાઈબ અવશ્ય એક કરવાનું ભૂલવાનું નથી, જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલાં હું તમારા સમક્ષ લાવી શકું। બેલ આઇકન ઓલ ઉપર સિલેક્ટ કરી દીજો નોટિફિકેશન, જેથી હું ચૈતર વસાવાના તમામ વિડીયો અપલોડ કરું તરત જ તમારે સમક્ષ જોવા મળી જાય। ધન્યવાદ।